પાટણ જિલ્લામાં પાછોતરા વરસાદે વઢિયાર પંથકના ખેડૂતોને બેહાલ કર્યા છે। ખેડૂતોએ કપાસ, એરંડા, કઠોળના પાક વાવેતર પાછળ મોટા ખર્ચ કર્યા, પરંતુ થોડા દિવસ અગાઉ જે ભારે વરસાદ વરસ્યો તેને લઈને સમી પંથકમાં પણ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। સમી તાલુકાના રવદ ગામ નજીકથી નર્મદાની લોટેશ્વર માઇનોર કેનાલનું લેવલ ઊંચું હોવાના કારણે ખેડૂતો વિમાસણમાં મૂકવા પામ્યા। ત્યારે હાલ પાકમાં નુકસાન છે, પરંતુ આગામી શિયાળુ પાક વાવેતર સમયે આ પાણીનો નિકાલ થાય કે કેમ તેને લઈને હાલ તો ખેડૂતો ચિંતાતુર બન્યા છે અને તંત્ર સામે તાત્કાલિક ધોરણે ખેતરમાં ભરેલા પાણીનો નિકાલ થાય તેવી માંગ સાથે ખેડૂતોએ ખેતરોમાં ઉતરી તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવા અંગે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો। અમારી સમસ્યા એ જ છે કે આ કેનાલ લોટેશ્વર માઇનોર વચ્ચે આવવાથી અમારા જે હજારો એકર જમીન બેટમાં ફેરવાઈ જાય છે। પાણીનો નિકાલ હતો એ કેનાલ આવવાથી પાણીનો નિકાલ થઈ ગયો છે બંધ, અને અમે 10 વર્ષથી અમારે આ જ સમસ્યા છે। અમે ઘણીવાર એમને તંત્રને, નિગમના સાહેબોને, નર્મદા વિભાગમાં લેખિત અને મૌખિક રજૂઆતો ઘણી કરી, પણ અમારી સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી, કોઈ અધિકારી ધ્યાન લેતું નથી। એથી અમારી ચોમાસું સિઝન તો ફેલ જાય છે, પણ આ રવિ સિઝન પણ ફેલ જાય છે। એપ્રિલ માર્ચ સુધી પાણી ભરાઈ રહે છે, એટલે ખેડૂતો પાયમાલ થઈ જવાના છે। થોડુંક સરકાર કોઈ ધ્યાન લે તો ખેડૂતોને આર્થિક સહાય થાય અને પાક લઈ શકે। ખેડૂતોને દરેક રજૂઆત કરી, દરેક સરકારને ખાલી વોટ લેવા જ આવે છે, પણ આ ખેડૂતોનો કોઈ સમસ્યા હજુ ઉકેલતા નથી। માઇનોર કેનાલ જે વર્ષોથી છે, પણ આ ખેડૂતોનો મોલ ફેલ જાય, ખેડૂતને જગતનો તાત કહેવાય, પણ જો ખેડૂતને કંઈક સાથ સહકાર આપે, ગમે તે ખેડૂતને પાણીનો નિકાલ કરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે। એમાં કપાસનું વાવેતર કરેલું હતું, અને આ છેલ્લા વરસાદ પડવાથી અમારું ખેતર જે છે પાણી ભરાઈ જવાથી અમારું પાકનું નુકસાન થયું છે। અને હવે પાણી ભરાઈ ગયું છે એનું કારણ એક છે કે અમારે જે લોટેશ્વર માઇનોર કેનાલ જે છે એ બહુ ઊંચી છે, જેથી એનું પાણીનો નિકાલ થઈ શકે એમ નથી। અને હવે પછી અમારે એ પાક તો નુકસાન થયો જ છે, તેમ છતાંય હવે અમારે રવિ સિઝન જે શિયાળુ પાક લેવાની સ્થિતિમાં અમે હાલ તૈયાર છીએ, પણ એનો પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમારા હાથ કોઈ કામ છે જ નહીં એમ મતલબ।